નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસના આજના સમાચારોમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી। વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે શી બ્લોક ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ, એડિલન્સ હેલ્થ એકેડમી અને એઓપીજીના સંયુક્ત ઉપક્રમે સુરતના શી બ્લોક ખાતે સ્તનપાન અંગે જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યો, જેનો મુખ્ય હેતુ શી બ્લોક વિશે માતાઓ અને સમાજમાં જાગૃતિ લાવવાનો હોય। ઘર બહાર નીકળતી માતાઓ પર સ્વચ્છ, સુરક્ષિત અને ખાનગી વાતાવરણમાં બાળકોને નિસંકોચ સ્તનપાન કરાવી શકે। આ પ્રસંગે ડોક્ટર કેતન ભરડવા, ડોક્ટર દીપા પટેલ, ડોક્ટર અશ્વિની શાહ, આરજે પ્રતીક્ષા, દિવ્યા બેબી ગર્ભ સંસ્કાર એક્સપર્ટ ઋષિતા ખૂટ અનેક માતાઓ હાજર રહ્યા। શી બ્લોક્સના ઉપયોગ, સ્તનપાનનું મહત્વ, જાહેર સ્થળ પર સ્તનપાનના અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત અંગે માર્ગદર્શન અપાયું, જેમાં શહેરમાં કુલ 4 શી બ્લોક્સ કાર્યરત છે। ગોરધો રોડ, અડાજણ, સરસાણા ઝૂ અને વરાછા તમામ સ્થળો પર દર અઠવાડિયે અનેક માતાઓ સુવિધાનો લાભ લઈ રહી છે। ખરીદી, મુસાફરી, હોસ્પિટલની મુલાકાત હોય, કામસર બહાર નીકળતી માતાઓ માટે આ શી બ્લોક અત્યંત સાબિત થઈ શકે છે। અનોખા પ્રોજેક્ટ સુરત નગરપાલિકા અને આંગન આર્કિટેક્ટના સહયોગથી સાકાર કરાયું। માતા અને બાળકને અનુકૂળ જાહેર સુવિધાઓ ઊભી કરી સ્તનપાનને પ્રોત્સાહન આપવાની દિશામાં આ એક પ્રશંસનીય, પ્રેરણાદાયી પહોંચ છે। ડોક્ટર અશ્વિની શાહ, બાળક નિષ્ણાંત લેક્ટેશન એક્સપર્ટે જણાવ્યું કે માતા એકલી નથી, સમાજ અને આખી સોસાયટી તેમની સાથે છે। શી બ્લોક્સ એ માત્ર એક રૂમ નહીં હોય, પરંતુ માતાને મળતો વિશ્વાસ, સન્માન, સહયોગનું પ્રતીક છે। સ્તનપાન અનુકૂળ જાહેર સ્થળો પર ઊભા કર્યા હોય ત્યારે આપણે એક માત્ર માતાને નહીં, આવનારી પેઢીના સ્વાસ્થ્યને મજબૂત બનાવી રહ્યા છે। આયોજક સંસ્થાઓએ સુરત નગરપાલિકાને પહેલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આવી બ્રેસ્ટ ફીડિંગ ફ્રેન્ડલી સુવિધાઓ વધુ વિસ્તારમાં ઉપલબ્ધ થાય તો માતાઓ આત્મવિશ્વાસ સાથે બાળકને શી બ્લોક્સ એ માત્ર એક રૂમ નહીં હોય, પરંતુ માતાને મળતો વિશ્વાસ, સન્માન અને સહયોગનું પ્રતીક છે। સાથે જ આયોજક સંસ્થાઓએ સુરત નગરપાલિકાની પહેલને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આવી બ્રેસ્ટ ફીડિંગ ફ્રેન્ડલી સુવિધાઓ વધુ વિસ્તારમાં ઉપલબ્ધ થાય તો માતાઓ આત્મવિશ્વાસ સાથે બાળકને WHO, યુનિસેફ, IAFની ભલામણ મુજબ પ્રથમ 6 મહિના સુધી માત્ર માતાનું દૂધ આપી શકશે। માતા એકલી નથી, સમાજ તેમની સાથે છે સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન કરાયું। હું ડૉક્ટર કેતન ભરડવા, પીડિયાટ્રિશિયન, બ્રેસ્ટ ફીડિંગ અને ચાઇલ્ડ ન્યુટ્રિશન એક્સપર્ટ, અને અમે લોકો વર્ષોથી બાળકોના ન્યુટ્રિશન માટે બધા સાથે કામ કરતા આવ્યા છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની લીગસી રહી છે કે જ્યારે ફિમેલ કમિશનર આવે છે ત્યારે કંઈ બહુ જ સારી વસ્તુ વુમેન માટે કરી રહ્યા છે। અગાઉ મેડમ અપર્ણા આવ્યા હતા ત્યારે હ્યુમન મિલ્ક બેંકની સોગાદ આપણા શહેરને મળેલી, અને માતાના ધાવણની બેંક શહેરમાં ચાલે છે અને એના પછી આખા ઇન્ડિયામાં 150 જેટલી બેંકો સ્થપાઈ છે। અને આવું જ એક સ્તુત્ય પગલું મેડમ શાલિનીબેન અગ્રવાલ થકી થયું છે કે આ શી બ્લોક છે। હવે આજના જમાનામાં જ્યારે મહિલાઓ બિન સુરક્ષિત અનુભવ કરે છે જાહેરમાં, અને એમાં પણ સ્તનપાન કરાવવાનું જાહેરમાં તો કેવી રીતે વિચારાય, એવી આજની પરિસ્થિતિમાં જ્યારે આ શી બ્લોક બને છે ત્યારે શહેરને માટે એક આ ઉત્તમ નજરાણું કહી શકીએ આપણે, અને આ નજરાણાનો ઉપયોગ વુમેન્સ સારામાં સારી રીતે કરી શકે એવી આપણે આશા રાખીએ છીએ। અહીંયાની જે સગવડોનો બધાએ વાત તો કરી જ છે, પણ અહીંયા કેરટેકર પણ છે, મદદ કરનાર બી છે, અને આ દરેક વસ્તુને ઝીણવટભરી રીતે જે આયોજન થયું છે, અને આપણે આશા રાખીએ કે તેનો ઉત્તમ ઉપયોગ કરતાં આપણે 2 પગલાં હજુ બી આગળ જશું કે કોઈક બીજા વુમેન કમિશનર આવે અથવા તો કોઈ બી કમિશનર આવે કે દરેક જગ્યાએ ઘોડિયાઘર બને, જ્યાં બાળકની સાથે થોડો વખત આ મા સાથે રહી શકે, ત્યાં પોતાનું ફીડિંગ કાઢીને પ્રિઝર્વ કરી શકે એવું એક રેફ્રિજરેટર પણ હોય। અને આપણે હજુ બી 2 પગલાં આગળ જઈએ। સુરત નામચીન છે કે સેનિટેશનમાં, આપણે ત્યાં પ્લેગ આવ્યો પછી આપણું નામ સારામાં સારા શહેર તરીકે, ચોખ્ખા તરીકે રહ્યું છે, તો ચાલો આપણે એવું શહેર બનાવીએ કે જ્યાં દરેક મહિલા પોતાના બાળકને કોઈ પણ ખૂણે જાહેરમાં સ્તનપાન કરાવતા શરમ નહીં અનુભવે એવું આપણે વાતાવરણ ઊભું કરીએ। સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવો? જનતાને આ જ મેસેજ ખાસ છે કે તમને આટલી સારી સગવડ મળી છે, તેનો ઉપયોગ કરીએ અને મહિલાઓનું સશક્તિકરણ સારી રીતે થાય, જેથી કરીને મહિલા પાછળ આખો પરિવાર સશક્ત બને, આખો દેશ સશક્ત બને। હેલો, હું ડૉક્ટર અશ્વિની શાહ, પીડિયાટ્રિશિયન એન્ડ લેક્ટેશન એક્સપર્ટ ફ્રોમ ધ સુરત। હું સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ, એડોલેસન્સ હેલ્થ એકેડમી અને એઓપીજીના કોલાબરેશનમાં અહીં શી બ્લોકમાં આજે હું ઊભી છું।
હું જ્યારે એરપોર્ટ પર જાઉં ને ત્યારે હું ઘણી વખત બાળ ઉછેર એરિયા હું જોઉં ત્યારે મારા મનમાં એક વિચાર જરૂરથી આવે કે આવો જ એરિયા જો કોઈક માતાઓ માટે આપણે પબ્લિકમાં બનાવીએ કે જ્યાં માતા બેસીને સુરક્ષિત અને પ્રાઇવસીથી બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે. સો આ મારા જે સ્વપ્ન છે એને સાકાર કર્યું સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને આંગન આર્કિટેક્ટ એમના કોલાબરેશનથી આ શી બ્લોક બનાવવામાં આવ્યો છે. જેમ જાહેરમાં પબ્લિક પ્લેસ પર શૌચાલય હોય છે, પાણી પીવાની વ્યવસ્થા હોય છે, એ જ રીતે ધાત્રી માતાઓ માટે સ્તનપાન માટે આ શી બ્લોક બનાવવામાં આવ્યો છે. સુરતમાં ટોટલ 4 જગ્યાએ છે. એક ઘોડદોર રોડ પર છે, એક આનંદ મહેલ રોડ પર છે, એક સરસાણા ઝૂ આગળ છે અને ચોથો એક વરાછા સાઈડ છે. સો આ 4 બ્લોક બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે માતા બહાર થોડા સમય માટે નીકળ્યા હોય, શોપિંગ માટે નીકળ્યા હોય, ક્યાં તો કોઈ કામ માટે નીકળ્યા હોય અને કદાચ એનું બાળક રડે તો મેં જોયું છે કે ઘણીવાર માતાઓ પબ્લિકમાં બ્રેસ્ટ ફીડિંગ આપતી વખતે સંકોચ અનુભવે છે. અને આ એક પોઈન્ટ છે કે જ્યારે એ લોકો એવું ડિસિઝન લે છે કે ત્યાં બ્રેસ્ટ ફીડિંગ કરાવવા કરતાં એટલો પૂરતો હું કદાચ ફોર્મ્યુલા મિલ્ક આપી દઉં, ક્યાં તો બોટલથી દૂધ આપી દઉં. જો કે માતાને ખૂબ સરસ દૂધ આવતું હોય છે છતાં પણ એ આવું કરે છે. તો આ શી બ્લોક એક શરૂઆત છે એવી માતાઓને સમાજથી સપોર્ટ આપવા માટે કે એ લોકો પબ્લિકમાં પણ બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે. આનો વિચાર આપને ક્યાંથી આવ્યો? આનો વિચાર આપણા કલેક્ટર શાલિની અગ્રવાલ મેડમ એમને આવ્યો હતો અને એમણે આ વિચારને આંગન આર્કિટેક્ટ સાથે શેર કર્યો અને એમના સહકારથી આ શી બ્લોક 1 વર્ષ પહેલાં આનું ઇનોગ્રેશન થયું અને ત્યારથી અત્યાર સુધી રોજ ઓલમોસ્ટ વીકલી 10 થી 12 માતાઓ આ શી બ્લોકનો મદદ લે છે. સમય શું રહેશે આનો ખુલ્લો રહેવાનો અને પીડિયાટ્રિક એસોસિએશનનો આની અંદર શું રોલ છે? આ શી બ્લોક છે એનો સમય હોય છે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એ ખુલ્લું હોય છે. તો કોઈ પણ માતા આની મદદ લઈ શકે છે. અને હું સુરત પીડિયાટ્રિક એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટ એ છે, એઓપીજી, અમે પીડિયાટ્રિશિયનનું આખું ગ્રુપ છે અને આજે આ વિડીયો મેસેજ દ્વારા હું અવેરનેસ ક્રિએટ કરવા માગું છું કે દરેક મધર સુધી આ મેસેજ પહોંચે કે જ્યારે પણ એ લોકો આવી કોઈ સિચ્યુએશનમાં હોય, પબ્લિક પ્લેસીસ પર હોય તો ડેફિનેટલી આ શી બ્લોક એમને માટે ખૂબ આશીર્વાદરૂપ બની શકે છે. હેલો, હું ડૉક્ટર દીપા સી પટેલ. હું એડોલેસન્ટ હેલ્થ સ્પેશિયાલિસ્ટ અને પીડિયાટ્રિશિયન છું. લાસ્ટ યર હું એડોલેસન્ટ હેલ્થ એકેડમી સુરતની પ્રેસિડેન્ટ પણ હતી અને સ્પેક્ટ એટલે સુરત પીડિયાટ્રિક ચેરિટેબલ ટ્રસ્ટની પણ હું મેમ્બર છું. હાલ બ્રેસ્ટ ફીડિંગ પ્રમોશન વીક ચાલી રહ્યું છે અને એના ઉપક્રમે આજે અમે અહીંયા શી બ્લોકની મુલાકાતે આવેલા છે. આ ખૂબ સરસ જગ્યા છે. ઘોડદોર રોડ જે છે તે આપણે કહી શકાય કે શહેરનો સૌથી વ્યસ્ત રોડ છે શોપિંગ માટેનો ખાસ કરીને. અને મેં જોયું છે અહીંયા આગળ વરાછા અને દૂર દૂરથી લોકો શોપિંગ કરવા માટે આવતા હોય છે, જેમાં ધાત્રી માતાઓ પણ હોય જ છે. તો આ એક એવી જગ્યા છે કે માતા અહીંયા ખૂબ સરસ રીતે સલામતીપૂર્વક, સફળતાપૂર્વક અને પ્રાઇવસી સાથે પોતાના બાળકને અહીંયા ધાવણ આપી શકે. આ એરિયા જે છે એની જો તમને ફેસિલિટીની વાત કરું તો લગભગ 13 બ્લોક બનાવેલા છે અંદર અને એમાં માતા કોઈ પણ સાઇઝની માતા હોય તે શાંતિથી બેસી, પાછળ ટેકો લઈને બેસી, પલાંઠી વાળીને બેસી અને પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે છે. એટલું જ નહીં પણ એ જે એરિયા છે એ પણ ખૂબ સરસ હવા ઉજાસવાળો અને બધી સુવિધાવાળો છે. એની સાથે એટેચ બહુ જ સરસ ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા છે. એટલે અહીંયા હું પોતે જઈને આવી કે ત્યાં આગળ ટોયલેટ બ્લોક છે તે પણ એકદમ સાફ સુથરા અને બહુ જ ચોખ્ખા, કોઈપણ જાતની વાસ વગરના છે. અત્યાર સુધી મેં શી ટેક્સી જોયેલી છે બીજે બધી જગ્યાએ. ઘણી બધી જગ્યાએ આપણે શી એટલે કે વિમેન રિલેટેડ બધી એસોસિએશન જોયા છે. ધીસ શી બ્લોક ઇઝ વેરી યુનિક અને આ ફર્સ્ટ ટાઈમ આપણે સુરતે પહેલ કરેલી છે. તો મારી બધાને વિનંતી છે, ખાસ કરીને જે સ્તનપાન કરાવતી માતાઓ છે, કે તમે આવી ફેસિલિટીનો લાભ લો અને તમારું સ્તનપાન કરાવવાનું બાળકને ચાલુ રાખો અને રાષ્ટ્રને અને બાળકને ઉપયોગી થાવ. થેન્ક યુ. સુરત મહાનગરપાલિકાના આ કાર્યને આપ કેવી રીતે જુઓ છો? આ
એક એવું કહી શકાય કે બહુ યુનિક પહેલ છે. આપણું જે મહાનગરપાલિકા છે ને એ બહુ બધી રીતે યુનિક છે અને ઘણી બધી બાબતોમાં આપણે બહુ આગળ છીએ, જેમ કે સ્વચ્છતા. તો એવી જ રીતે આ પણ એક જે મ્યુનિસિપાલિટીની પહેલ છે એ ખૂબ આવકારદાયક છે. મારી ખાલી ગવર્મેન્ટને એટલી જ વિનંતી છે કે અત્યારે આપણી પાસે ફક્ત 4 બ્લોક છે, પણ દરેક એરિયામાં આપણે આવા બ્લોક બનાવીએ અને સ્તનપાનને આપણે પ્રમોશન કરીએ.